છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાના ક્ષત્રિય સમાજોની મીટિંગ મળી। ભાજપ વિરુદ્ધ ગામે ગામ પ્રચાર કરવા સંકલ્પ લેવડાવ્યો હતો અને જય ભવાનીના નારાનો જયઘોષ કરાયો હતો। ભાજપ સામે ક્ષત્રિય સમાજ આક્રમક મૂડમાં। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, સંખેડા, બોડેલી, પાવીજેતપુર, ક્વાણ, છોટાઉદેપુર આમ 6 તાલુકામાંથી રાજપૂત સમાજના લોકો નસવાડી બોડેલી રોડ પર આવેલ વાસના ચોકડી પાસે મંદિરના ગ્રાઉન્ડમાં રાજપૂત સમાજના લોકો ભેગા થયા હતા અને રાજકોટ ખાતે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને લઈ રાજપૂત સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આંદોલન કર્યું, પરંતુ ભાજપનું ગુજરાતનું મોવડી મંડળ અને કેન્દ્રનું મોવડી મંડળ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવી નથી, જેને લઈ રાજપૂત સમાજનું પાર્ટ 2 આંદોલનનું છોટાઉદેપુર જિલ્લામાં પ્રારંભ થયો છે અને છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સમાજના આગેવાનો અને ગ્રામજનો ભેગા મળી ભાજપ વિરુદ્ધ મત આપવા માટે મતદારો પાસે જવાનું રહેશે અને દરેક રાજપૂત સમાજના દરેક ભાઈએ દરેક તાલુકામાં અને દરેક ગામમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરાવી ભાજપને રાજપૂત સમાજની તાકાત બતાવી દેવા માટે હાંકલ કરી હતી। જ્યારે અત્યાર સુધી ભાજપે રાજપૂત સમાજનો સપોર્ટ જોયો છે, પરંતુ હવે ભાજપને રાજપૂત સમાજનો વિરોધ કેવો છે તે બતાવી દેવા માટે મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે। રાજપૂત સમાજની મીટિંગમાં જય ભવાનીના નારા સાથે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાના રજવાડા પણ આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજે છોટાઉદેપુર જિલ્લાના વાસણા ખાતે સમિતિ મળી છે, તેમાં શું નિર્ણય લેવામાં આવ્યો? ભૂતકાળની તમે રૂપાલા દ્વારા અભદ્ર ટિપ્પણી બાબતે તમે જાણો છો। 27 દિવસ સુધી અમારા સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે વિશાળ આંદોલન કરવામાં આવ્યું। 5 થી 7 લાખ ક્ષત્રિયો ભેગા થઈ ટીટોડીનો ઈંડા ડિસ્ટર્બ પણ ન થાય એટલું શાંતિપૂર્ણ રીતે ક્ષત્રિય સમાજનું આંદોલન કરવામાં આવ્યું। તે છતાં એક રૂપાલા એટલા બધા કિંમતી અને રૂપાળા કે જેની સામે અમારો ક્ષત્રિય સમાજ કદરૂપો હોય એ પ્રકારની ભાજપની જે ક્ષત્રિય માટેનું જે વલણ છે અને રૂપાલા મક્કમ, રાજકોટ મક્કમ, અડીખમ આ રીતની જે એમની ભાષા વીણો ક્ષત્રિયને ઉપસાવવા માટેનું જે કૃત્ય છે, એટલે ક્ષત્રિય સમાજને નક્કી કર્યું છે કે આવતા આગામી દિવસોમાં અમારી સાથે જે બીજા 18 વર્ણનો અમને સહયોગ મળ્યો છે એટલે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવી અને ભાજપ ભારતીય જનતા પાર્ટીને સત્ય વિહોણી કેવી પાર્ટી લાગે છે એનું એક સ્પષ્ટ પિક્ચર એમને પોતાને પણ જણાય અને ક્ષત્રિય સમાજ જાગી ગયો છે અને અન્ય વર્ણોના સાથ સહકારથી આ વખતે ભાજપ 100% ઘરે બેસે એ માટેની અમારી તૈયારી છે। ઓકે, નામ શું આપનું? હું મહેન્દ્રસિંહ રાઠોડ, રાષ્ટ્રીય પ્રવક્તા ક્ષત્રિય કરણી સેના। બોલો। અમે પાવીજેતપુર તાલુકાના કદવાલ વિસ્તારમાંથી આવીએ છીએ। આજે અહીંયા વાસણા મુકામે સમસ્ત છોટાઉદેપુર રાજપૂત સમાજની ભવ્ય મિટિંગ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, જે રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા અમારા સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી હતી એને અમે ભાજપને બહુ રિક્વેસ્ટ કરી કે અમારી એક જ માંગણી છે કે તમે રૂપાલાને હટાવો, અમે તમારી સાથે છું। આ ભારતીય જનતા પાર્ટી જ્યારથી પેદા થઈ આ રાજપૂત સમાજ તેની સાથે હતો, પણ અમારી એક પણ માંગણી તેમને સ્વીકારી નથી, એક સામાન્ય માંગણી હતી। આજે અમે આ છોટાઉદેપુરના રાજપૂત સમાજ દ્વારા અહીંયા જાહેર કરીએ છીએ કે આ છોટાઉદેપુરની સીટ પર સમસ્ત રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે અને ભાજપના ઉમેદવારને હરાવવા માટે અમે પૂરેપૂરી મહેનત કરીશું। જય ભવાની, જય ભવાની, જય ભવાની।